અમદાવાદ, નમસ્તે અમદાવાદ. આ છે નમસ્તે અમદાવાદ. નમસ્તે અમદાવાદ. દર્શક મિત્રો, હું આપની દોસ્ત એન્ડ હોસ્ટ રેશમા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપના જ મનપસંદ શોમાં, જેનું નામ છે નમસ્તે અમદાવાદ. દર્શક મિત્રો, આજે આપણે એવા વિષય ઉપર ચર્ચા કરીશું જે વિષય આપણા બાળકો, નાના મોટા સૌ કોઈ માટે ખૂબ જ અગત્યનો વિષય છે. જી હા, પરીક્ષા. આ એક શબ્દ છે ને, બહુ અઘરો શબ્દ છે, અને એની જોડે બીજો શબ્દ એડ કરીએ, બોર્ડ એક્ઝામ. આના કારણે બાળકોમાં જે સ્ટ્રેસ ઉત્પન્ન થાય છે, વાલીઓ બી જે ગભરામણ ફેલાવે છે કે દોડાદોડી કરે છે કે બોર્ડ એક્ઝામ, એનો જે હાવ ઊભો થાય છે એને કઈ રીતે ઓછો કરાય, આપણે એક્ઝામમાંથી બાળકોને કઈ રીતે રિલેક્સ કરી શકીએ, એના માટે આજે આપણે મુલાકાત લઈશું અમદાવાદના ખ્યાતનામ પ્રખ્યાત સાયકોલોજીસ્ટ ડોક્ટર મિસ્ટર પ્રશાંત ભીમાણી. નમસ્તે. થેન્ક યુ. પ્રશાંતભાઈ, આપનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે અમારા જ શોમાં નમસ્તે અમદાવાદ. પ્રશાંતભાઈ, બાળકોને એક્ઝામ વખતે શું ડર હોય છે કે એ લોકો શું વિચારતા હોય છે એક્ઝામ માટે? રેશમા, આ જે પ્રશ્નો જે બધા છે સ્ટુડન્ટ્સના, એ ખરેખર બહુ મોટા હોય છે. આપણને એવું લાગે છે કે ભણવાની ચિંતા છે, એમાં શું, પણ જો તમે એ સ્ટુડન્ટ્સના લેવલે જઈને વિચાર કરો તો તમને ખબર પડે કે આ ચિંતા એમના માટે બહુ મોટી હોય છે. મોટે ભાગે સ્ટુડન્ટ્સને એ પ્રશ્ન હોય છે કે મને વાંચવાનું મન થતું નથી, મને વાંચેલું યાદ રહેતું નથી, અને હું કેવી રીતે ક્લિયર કરીશ. ઘણી બધી વખત એવું થાય છે કે જે લોકો બહુ ઊંચા કે મોટા એચીવર હોય છે એવા લોકોને વધારે મુશ્કેલી થાય છે, પણ જે લોકોને બહુ બીજો કોઈ ફરક પડતો નથી એ લોકોને સ્ટ્રેસ ઓછું હોય છે. પણ આમાં પ્રોબ્લેમ એ છે કે જે સ્ટુડન્ટ્સ છે એ લોકોને સતત એવા પરીક્ષાના વિચારો આવ્યા કરે છે, એના કારણે એ લોકોને મૂડ જતો રહે છે, એન્ઝાયટી થાય છે. એન્ઝાયટી એટલે ગભરામણ, બેચેની, મૂંઝવણ, ચિંતા સતત થયા કરે, ભવિષ્યમાં મારું શું થશે. અને ખાસ કરીને આજે 2 વર્ષ જે પેન્ડેમિકના ગયા એના કારણે તો સ્ટુડન્ટ્સની અંદર બહુ બીજી તકલીફો થઈ ગઈ છે. જેમ કે એ લોકોને કોન્સન્ટ્રેશન રહેતું નથી, એક જ જગ્યાએ બેસવાની જે ટેવ હતી એ જતી રહી છે. કદાચ ઘણી બધી વખત એવું બન્યું છે કે જે સ્ટુડન્ટ્સ જે અત્યારે સ્ક્રીન પર એમના ક્લાસ જે ભરતા હતા એ લોકો એવું કરતા હતા, જે અમારી પાસે કિસ્સા આવે છે એના પરથી હું કહી શકું કે એ લોકો ક્લાસમાં હાજરી પુરાવે, સ્ક્રીનમાં વિડીયો જે છે એ ઓન થાય ત્યારે હાજરી પુરાવે, પછી પોઝ કરી અને એમને જે કામ કરવું હોય તે કરે. એટલે કદાચ ઘણા બધા સૂઈ પણ જતા હતા, પછી બીજો ક્લાસ ચાલુ થાય ત્યારે ફરીથી પાછું એ લોકો એને ઓન કરે. એટલે આ પ્રકારે પણ ઘણા બધા લોકોએ ધીરે ધીરે એ લોકોનો રસ જે છે થોડો ઓછો થતો ગયો. સૌથી મોટો જો કોઈ ફટકો પડ્યો હોય તો એ રાઇટિંગ સ્કિલ પર છે. એટલે એ લોકો જે છે એમને લખવામાં મુશ્કેલી ખૂબ ઊભી થઈ. ટાઈપિંગ કદાચ ફાસ્ટ થઈ ગયું, 2 અંગૂઠાથી ટાઈપ કરવાનું, મોબાઈલમાં ટાઈપ કરવાનું કદાચ ફાસ્ટ થઈ ગયું, પણ રાઇટિંગમાં એ લોકોને બહુ મુશ્કેલી પડવા માંડી. બીજું એ છે કે યાદશક્તિ જે છે એ ડિસ્ટર્બ થવા માંડી. ઘણા બધા લોકોને એ પ્રશ્ન થયા કે અમે વાંચીએ છીએ, કદાચ સમજાય છે, પણ લાંબો સમય યાદ રહેતું નથી. આ દરેક વર્ષે આ સમસ્યા તો હું જોતો જ હતો, પણ આ વર્ષે પેન્ડેમિક પછી આ પ્રશ્ન માત્ર ગુજરાત કે અમદાવાદની વાત નથી, આખા વર્લ્ડમાં વધી ગયા છે. જો વર્લ્ડના સાયકોલોજીકલ રિપોર્ટ્સ બધા જો આપણે જોઈએ તો એવું કહે છે કે બાળકોની અંદર પોસ્ટ પેન્ડેમિક સાયકોલોજીકલ ડિસઓર્ડર્સ ખૂબ વધ્યા છે. એટલે એમાં એન્ઝાયટી પણ આ એક છે, અને એ એન્ઝાયટી અને ડિપ્રેશનના લીધે ભણવાની સમસ્યાઓ જે બધી થાય છે એ ઘણી બધી છે. જેમ કે કેટલાક બાળકોમાં એવું થયું છે કે ચીડિયાપણું વધી ગયું છે, એ લોકોને નાની વાતમાં ગુસ્સો આવી જાય છે, એ લોકો સહન કરી શકતા નથી કે કોઈ એમને ઇન્સ્ટ્રક્શન આપે. તો આ બધી જે સમસ્યાઓ છે એ ખૂબ વધી ગઈ છે. અને પરીક્ષા વખતે જ્યારે માતા પિતા બાળકને કંઈ કહે છે કે વાંચવા બેસ, ત્યારે એ લોકો સહન કરી શકતા નથી, કારણ કે એ વાંચવા ભણવાના માહોલથી એ લોકો ખાસા દૂર થઈ ગયા હતા. માત્ર પેન્ડેમિક પછીની જ આ સમસ્યા છે એવું નહીં, પણ દર વર્ષે જે વિદ્યાર્થીઓ છે એમને જે સ્ટ્રેસ થતું હોય છે એમાં એ લોકોને વાંચેલું લાંબો સમય યાદ રહેતું નથી. પરીક્ષામાં પેપર સ્ટાર્ટ થાય એ પહેલાં બધું જ ભૂલી જાય છે, ઘણીવાર કમ્પ્લીટલી બ્લેન્ક થઈ જાય છે. તો આવા પણ બહુ બધા પ્રશ્નો ઊભા થાય છે. આ જે છે ને મારી ભાષામાં પરફોર્મન્સ એન્ઝાયટી કહીએ છીએ.
એટલે જે પરફોર્મન્સ કરવા માટે પરીક્ષામાં એ લોકો એવું માને છે કે આ બહુ જ મોટું પરફોર્મન્સ કરવાનું છે, કારણ કે આપણે બોર્ડની પરીક્ષાને એટલી બધી મોટી હાવ સાથે બનાવી દીધી છે કે એ જાણે એક દુનિયાનું, જગતનું ને જીવનનું બહુ જ મોટું લેન્ડમાર્ક હોય. એના પછી જીવન કાં તો ખલાસ થઈ જાય, કાં તો બહુ જ ટોચ પર પહોંચી જાય. આ જે પ્રકારની જે સામાજિક માનસિકતાએ આ સ્થિતિ ઊભી કરી છે. એટલે વિદ્યાર્થીઓમાં ઘણી બધી મુશ્કેલીઓ સર્જાઈ છે, આ વખતે પણ સર્જાઈ છે, અને દર વર્ષે આ બધા પ્રશ્નો ઊભા થાય છે. અને એ લોકો એટલા બધા ઘણીવાર છેલ્લી ઘડીએ ડિપ્રેસ થઈ જાય છે કે એ લોકો હતાશ થઈને ન ભરવાનું પગલું ભરી બેસતા હોય છે. પ્રશાંતભાઈ, બહુ જ સરસ તમે માહિતી આપી. હવે એક પ્રશ્ન છે કે હવે બોર્ડ એક્ઝામના ગણતરીના દિવસો બાકી રહ્યા છે, તો બાળકોએ ડર રાખ્યા વિના એમની યાદશક્તિને વધારવા કે જે બી ભણ્યા છે, જે બી યાદ રાખવાનું છે, એના માટે શું કરવું જોઈએ? રેશમા, આ પ્રશ્ન જે છે કદાચ મોટાભાગના સ્ટુડન્ટ્સને સતાવતો પ્રશ્ન છે. યાદશક્તિ ના જે છે 3 તબક્કાઓ હોય છે. પહેલું છે એન્કોડિંગ, બીજું છે રિટેન્શન અને ત્રીજું છે રિટ્રાઈવલ. એન્કોડિંગ એટલે જે વાંચીએ છીએ અને જે મગજ સુધી પહોંચે છે એને એન્કોડિંગ કહેવાય. વાંચતી વખતે જે સમજણ સાથે એ ફિલ્ટર થઈને આપણે એને મગજ સુધી પહોંચાડીએ છીએ આપણી સેન્સીસ દ્વારા, આંખો દ્વારા, ક્યારેક સાંભળીને તો ક્યારેક જોઈને, એ પ્રકારે જે કંઈ પણ માહિતી પહોંચે છે એ ત્યાર પછી એ મગજની અંદર સ્ટોર થાય છે. એ જે માહિતી સ્ટોર થાય છે એ ખૂબ જરૂરી છે. એ વખતે લાંબો સમય સ્ટોર રહે એ માટેના પ્રયાસો કરવા ખૂબ જરૂરી છે. અને ત્રીજું છે રિટ્રાઈવલ, એટલે કે જ્યારે ફરી પૂછવામાં આવે ત્યારે એનું પુનરાવહન થવું જોઈએ, એટલે એ ફરી યાદ આવવું જોઈએ. પરીક્ષામાં નિયત પ્રશ્નની સામે નિયત જવાબ ચોક્કસ રીતે લખાવવો જોઈએ. તો આખી પ્રોસેસ કેવી રીતે થાય, સરળ રીતે કેવી રીતે થાય? તો સૌથી પહેલી વાત તો એ છે કે આપણે જ્યારે એન્કોડિંગ એટલે જ્યારે વાંચીએ છીએ ત્યારે ચિંતા વગર હળવા થઈને વાંચીએ તો આપણું મન, જે મગજ છે એ એને સરસ રીતે એને ગ્રાસ્પ કરે છે, એને ગ્રહણ કરે છે. જો વારે ઘડીએ કોઈ ડિસ્ટ્રેક્શન્સ આવે કે વારે ઘડીએ ઊભા થઈ જઈએ કે બીજે ક્યાંક ધ્યાન જાય તો આપણે એ પ્રોપર રીતે આપણે મગજની અંદર એને અંકિત કરી શકતા નથી. એન્કોડિંગ એટલે અંકન, એનું અંકન થઈ શકતું નથી. હવે જ્યારે આ અંકન એકવાર થાય પછી એને લાંબો સમય આપણે મગજમાં રાખવા માટે શું કરવાનું? તો જો મેમરી છે એ મેમરીના અહીંયા 2 પ્રકાર છે, એક શોર્ટ ટર્મ મેમરી અને લોંગ ટર્મ મેમરી. તો મોટે ભાગે પરીક્ષામાં જેનો ઉપયોગ થાય છે એ લોંગ ટર્મ મેમરી હોય છે. તો લોંગ ટર્મ મેમરી એટલે લાંબા સમયની સ્મૃતિ માટે શું કરવું જોઈએ? તો એના માટે રિપીટેશન અનિવાર્ય છે. તમારે લખીને તૈયાર કરવું જરૂરી છે. અત્યારે કેટલાકને પ્રશ્ન થાય, કેટલાક વિદ્યાર્થી મિત્રોને, કે હવે તો બહુ જ થોડા દિવસો બાકી છે તો કેવી રીતે બધું લખીને તૈયાર થાય? પણ તમે ચોક્કસપણે અત્યારે માત્ર ટોપિક્સ લખી જાઓ એવું બની શકે. માત્ર ટોપિકનો પહેલો જે અક્ષર હોય એનાથી એક સૂત્ર બનાવો અને એ સૂત્ર જ માત્ર તમે યાદ રાખી લો. પછી તમને ટોપિક યાદ આવે અને પછી ટોપિક પછી એની અંદરની વિગતો પણ યાદ આવે, આવું બની શકે. તો તમે આ પ્રયત્ન તો કરો, ખૂબ ખૂબ જરૂરી છે. બીજું કે જ્યારે અત્યારે છેલ્લા થોડા દિવસો બાકી છે ત્યારે ખાસ તમે લખીને જ તૈયારી કરો, કારણ કે તમારે પરીક્ષામાં લખવાનું છે. પરીક્ષામાં માત્ર બોલવાનું કે જોવાનું નથી. એટલે ખાસ લખીને તૈયારી કરો, એ તમારા માટે ખૂબ જરૂરી છે. જેટલું આવડે છે એટલું પૂરતું છે. હવે આખો જ કોર્સ પૂરો કરવા માટે છેલ્લી મિનિટ સુધી તમારે રચ્યા પચ્યા નથી રહેવાનું, કારણ કે તમે જેટલું કરી શક્યા છો, કરી ચૂક્યા છો, એમાંથી પણ ઘણું બધું પૂછાય છે. એટલે એવું નથી કે તમે કમ્પ્લીટ કોર્સ કરશો અને એનું પછી રિવિઝન પૂરું થશે પછી જ બધું પૂરું થયું ગણાય. એવું કરવાને બદલે જે વારંવાર રિપીટેડલી પરીક્ષામાં પૂછાય છે, જે આગળના વર્ષોના પ્રશ્નપત્રો છે, એમાંથી તમે વાંચી એ પેપર્સ જે છે એને સોલ્વ કરવાનો પ્રયાસ કરો તો તમને મોટે ભાગે એ આઈડિયા આવશે કે આ રીતના પ્રશ્નો પૂછાય છે, આ ટોપિકને લગતા પ્રશ્નો પૂછાય છે અને એને લખતા આટલી વાર લાગે છે, મને યાદ આવે છે કે કેમ એ પણ એ વખતે તમને ખબર પડશે. એટલે પ્રશ્નોના જવાબ અત્યારે લખવા ખૂબ જરૂરી છે. કદાચ લખવામાં લાંબો સમય તમારે ના કાઢવો હોય તો એના ઉત્તરો પણ ટોપિક વાઇઝ લખી લો, પણ તમને એટલો ખ્યાલ આવશે કે હું લખી શકું છું કે કેમ. કારણ કે ખાસ કરીને આ કોવિડ પછી આ લખવાની જે ટેવ છૂટી ગઈ છે એના માટે હું આ ખાસ લખવાની તમને સલાહ આપું છું. એ ખૂબ જરૂરી છે. બીજી વસ્તુ કે જો તમે પેલું એન્કોડિંગ બરાબર થયું, પછી રિટેન્શન એટલે કે ધારણ બરાબર થયું, રિપીટેડ બધું કર્યું તમે અને પછી મગજમાં લાંબો સમય રહ્યું, તો તમારે રિટ્રાઈવલ એટલે પરીક્ષામાં લખતા પહેલા તમારે રિલેક્સ રહેવું જરૂરી છે. જો રિલેક્સ રહેશો તો તમે ખૂબ સરસ રીતે બધું જ યાદ આવશે.
ફરી પાછું યાદ આવશે અને તમે પરીક્ષામાં લખી પણ શકશો. એટલે ખાસ મારે કહેવું છે કે પરીક્ષા ખંડમાં જતા પહેલા તમારું મન શાંત હોવું ખૂબ જરૂરી છે. કેટલાક વિદ્યાર્થી મિત્રો જે છે એ છેલ્લી ઘડી સુધી સ્કૂટર પાછળ ગાડીમાં ચાલતા ચાલતા કેટલાક લોકો વાંચ કરે છે અને પરીક્ષા ખંડમાં આવતા પહેલા છેક બહાર એ બુકને કે નોટને મૂકે છે અને પછી અંદર જાય છે. એટલે છેલ્લે કેવું થાય કે છેલ્લી 5-10 મિનિટમાં જો કોઈ નવો ટોપિક આવ્યો હોય નજરમાં અને એમ થયું ઓહો આ તો મને આવડતું જ નથી હજી, તો એ સ્ટ્રેસ જે છે એને લઈને તમે અંદર જશો. એટલે ખાસ યાદ રાખવું કે તમારે છેલ્લે વાંચવાનું નથી, છેલ્લી ઘડી સુધી વાંચવાનું નથી, બલકે મનને હળવું કરવાનું છે. અને હળવું કરવા માટે ઘરમાં પણ વાતાવરણ કેવું હોવું જોઈએ એની પણ આપણે આગળ વાત કરીશું. પણ તમે પરીક્ષા આપવા જ્યારે બેસો ત્યારે શાંત ચિત્તે બેસવાનું છે. તમને એ પહેલા ખાસો સમય મળે છે, પેપર વાંચવાનો પણ સમય મળે છે, તમને બીજી વિગતો લખવાનો પણ સમય મળે છે. એ સમય દરમિયાન જો તમે માત્ર 2 મિનિટ કાઢી શકો તો ડીપ બ્રીધિંગ કરીને ધીરે ધીરે મનને અને શરીરને શાંત કરો. ફોકસ કરો એક જગ્યાએ. તમારે જેનું તમે ભગવાનમાં માનતા હો તો ભગવાનનું નામ લો, જે કરવું હોય તે કરો, પણ 2-5 મિનિટ તમે શાંતિથી બોડીને મનને બિલકુલ રિલેક્સ કરો. આ રિલેક્સેશનની પ્રોસેસ એ સાયન્ટિફિક પ્રોસેસ છે અને એના કારણે તમારું મન શાંત થાય છે અને તમારા મનમાં પેલી રિટ્રાઈવલની પુનરાવહનની પ્રોસેસ જે છે એ ધીરે ધીરે થવા માંડે છે. હવે જ્યારે પેપર હાથમાં આવે ત્યારે તમે જાણો છો કે જે આવડતી જે બાબતો છે, આવડતા પ્રશ્નો છે એને જ તમારે પહેલા એટેમ્પ્ટ કરવાના એ તમે જાણો છો. પણ ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, તમારે જે તે પ્રશ્નનો ક્રમાંક એ જ લખવાનો છે જે પ્રશ્નપત્રમાં પૂછાયો છે, જે રીતે પ્રશ્નપત્રની અંદર છપાયો છે. તમે તમારી રીતે લખવા જાઓ એ વાંધો નથી, પણ ક્રમાંકમાં ભૂલ ન કરતા. આ બધું જાણતા હોય છે લોકો, વિદ્યાર્થી મિત્રો, પણ ક્યારેક ચિંતામાં આ બધું ભૂલી જવાય છે અને ચિંતા ના થાય એની જ તો આપણે વાત કરીએ છીએ. એટલે હળવારો એટલું યાદ રાખો. ખાસ 2 બાબતો યાદ રાખો. એક તો થોડા જ વખતમાં, થોડા જ દિવસોમાં તમારી આ પરીક્ષાઓ પતી જવાની છે. એટલે વેકેશન વિશે વિચાર કરો તો તમારું મન એકદમ હળવું થઈ જશે કે હવે તો આખું વર્ષ જેના માટે આપણે વાતો કરતા હતા, ચિંતા કરતા હતા આપણે, એ હવે ધીરે ધીરે પૂરું થવામાં છે. એટલે એ પોતે જ એક સ્ટિમ્યુલસ બને છે મનોવિજ્ઞાનની ભાષામાં. એ પોતે જ એક તમને સારી ફીલ આપશે. અને બીજી વાત કે તમારા જે માર્ક આવે તેની ચિંતા ના કરો. તમે એ માર્ક સાથે પણ તમારી મોટા ભાગના વિદ્યાર્થીઓ જો મહેનત કરી હશે, બરાબર લખ્યું હશે, તો તમારી ઈચ્છિત બ્રાન્ચમાં એક નહીં તો બીજી જગ્યાએ તમને એડમિશન મળશે. એના ઘણા બધા કારણો છે. પહેલું કારણ તો એ છે કે પહેલા ક્યારેય નહોતા એટલા અત્યારે વિકલ્પો છે. અને બીજું કારણ એ છે કે દરેકમાં મોટે ભાગે હવે એન્ટ્રન્સ એક્ઝામ હોય છે. એટલે તમે આમાં જ જે માર્ક્સ લાવશો તો જ તમારું જીવન જે છે એ ઉજળું થશે, નહીંતર તમે બરબાદ થઈ જશે. આ માન્યતા વાહિયાત છે. એ ચિંતા છોડી દો, ઇઝી થઈ જાઓ, પણ મહેનત ચોક્કસ કરો. એટલું યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે મહેનતનો કોઈ શોર્ટકટ નથી. સ્માર્ટ વર્ક તમે ચોક્કસ કરી શકો, પણ હાર્ડવર્ક પણ એટલું જ જરૂરી છે. પ્રશાંતભાઈ, તમે ખૂબ જ સારી અને સાચી વાત કીધી છે કે વિદ્યાર્થીઓએ શું ધ્યાન રાખવું જોઈએ. વિદ્યાર્થીઓની સાથે સાથે એમના પેરેન્ટ્સે, વાલીઓએ શું ધ્યાન રાખવું જોઈએ એમના ખાવા પીવાની બાબતમાં, કે રિલેટિવ્સ આવે જાય, એટલે વિદ્યાર્થીઓ તો ધ્યાન રાખે પણ જોડે જોડે એમના પેરેન્ટ્સે શું ધ્યાન રાખવું જોઈએ કે જેના કારણે એમના છોકરાઓને એક્ઝામનું ટેન્શન થોડું દૂર થાય, એ વિશે જાણવું છે. ચોક્કસ રેશમા, વિદ્યાર્થીઓએ તો ધ્યાન રાખવાનું છે, એ તો બધા જાણે જ છે. વિદ્યાર્થીઓને ખબર પણ છે કે અમારે ભણવાનું છે, પણ માતા પિતાને ખબર નથી કે અમારે કેટલી હદ સુધી બાળકને ભણવા માટે ટોર્ચર કરવાનું છે, અથવા કચકચ કરવાની છે, અથવા ટોક કરવાનું છે. મારી 2 હાથ જોડીને વિનંતી છે બધા પેરેન્ટ્સને, વાલીઓને, કે હવે તો છોડી દો. એમને કહેવાનું કે તારી 7 દિવસ પછી પરીક્ષા છે, કે 2 દિવસ પછી પરીક્ષા છે, કે આવતીકાલે પરીક્ષા છે, બધું બાળકને ખબર જ છે. તમે જો એને કચકચ કર્યા જ કરશો કે કયો ટોપિક ભણ્યો, કેટલો બાકી છે, હજી કેમ તું આ બીજે ધ્યાન આપે છે, હજી કેમ તું વાંચતો નથી, તે જમણી બાજુ કેમ જોયું, ડાબી બાજુ કેમ જોયું, એ બધું થોડું ઇઝી કરી દો બાળકને. કારણ કે 10મા ને 12મામાં હજી આજની તારીખમાં પણ મને આશ્ચર્ય થાય છે કે ઘરનું વાતાવરણ જાણે માતમ હોય ને, પેલું 12મું જે કોઈ મરી જાય ને પછી એના જેવું માતમ હોય છે. એટલે આમ કોઈ પણ વ્યક્તિ હસવાનું ભૂલી જાય છે,
વાતચીતનો તો વ્યવહાર હોતો જ નથી, ભણવા સિવાયની કોઈ વાત નથી. સવારે ઉઠે ને રાત્રે સૂવે ત્યાં સુધી માત્ર એકદમ શાંત અને બહુ ભયંકર વાતાવરણ ઘણા બધા ઘરોમાં છવાયેલું જોવા મળે છે. મહેરબાની કરીને આ બધું ઓછું કરો. હવે એ જમાનો ગયો. આજથી 20-30 વર્ષ પહેલા આવું બધું થતું હતું, પણ હવે આવું કશું નથી. વિદ્યાર્થીઓને પણ ઇઝી રાખો, તમે પણ ઇઝી રહો, અને એટલું યાદ રાખો કે એક નહીં તો બીજી કોઈ બ્રાન્ચમાં, એક નહીં તો કોઈ બીજા વિષયમાં, બીજી કોઈ ડિસિપ્લિનમાં અથવા બીજી કોઈ જગ્યાએ બાળક ભણશે. જો બાળક હોશિયાર હશે તો માત્ર માર્ક જ એકલા જે છે એને જીવનમાં કામ લાગશે એવું નથી. જે જૂની વાત હતી કે માર્ક આવે તો જ જીવન બને, નહીંતર જીવન ના બને, એવું હવે નથી. એટલે ઘરનું વાતાવરણ આ જેટલા દિવસો હવે બાકી છે એમાં થોડું ઇઝી રાખો, સરળ રાખો, થોડુંક જે કહેવાય કે લાઇટ રાખો. એટલે હસવા રમવાનું બહુ જરૂરી છે. બાળકને જો તમે ઈચ્છા થાય એને કે મને બહુ વાંચ્યું હમણાં, મારે હવે ફ્રેશ થવું છે, તો તમે ફ્રેશ કેવી રીતે થવાનું તમે નક્કી ના કરો, એને નક્કી કરવા દો. કારણ કે એમાંય પાછું આપણે એને સૂચનાઓ આપીએ છીએ કે તું હવે છે ને 15 કે 17 મિનિટ ફ્રેશ થઈ જા. અરે ભાઈ, એ તો છોડો, હવે એ નથી આપવાની સૂચના. ઘણા બધા મેં જોયું છે બાળકોને એવું કહે છે કે બાબા હવે તારે રિલેક્સ થવાનો ટાઈમ છે. એ પણ તમે જ નક્કી કરશો કે રિલેક્સ એને ક્યારે થવું. એના પર વિશ્વાસ રાખો, એને ભણવા દો એની રીતે, એને ખીલવા દો એની રીતે, એનો કોન્ફિડન્સ વધવા દો. એ ખૂબ જરૂરી છે. કોન્ફિડન્સ ક્યારે વધે છે કે જ્યારે તમે બાળકના જે પ્રયાસો છે એને બિરદાવો છો. તમે એને કહો કે ત્યાં જે બહુ સરસ વાંચ્યું, મને બહુ ગમ્યું, તો બહુ જ મહેનત કરે છે બેટા. ખાલી આટલા 2-4 વાક્યો પણ તમે જો એને ક્યારેક કહેશો ને તો એને બહુ અંદરથી એનો આત્મવિશ્વાસ મજબૂત બનશે. ઘરનું વાતાવરણ હળવું રાખવું ખૂબ જરૂરી છે. અને આ પેન્ડેમિક હતો ત્યારે તો એવું બહુ બન્યું નહીં, પણ હવે બનવાની બહુ શક્યતા છે કે બાળકની પરીક્ષાના આગલે દિવસે કે એને 1-2 દિવસ પહેલા એને બેસ્ટ ઓફ લક કહેવા માટે આખી ફોજ ઉમટી આવે છે. આજુબાજુના સગા વાલા વ્યવહાર સાચવવા માટે આ બધું કરવામાં આવે છે. પણ આ વ્યવહાર સાચવવાનો સમય નથી. બધી પેનો જે આવે, બધી પેનો ભેગી કરી લો તમે, એનાથી તમારું બાળક લખવાનું નથી. શેનાથી લખવાનું છે એને? કે જે પેનથી એને લખતા અત્યાર સુધી ફાવે છે એ જ પેન એ લઈ જશે અને એનાથી જ લખશે. એ ખૂબ જરૂરી છે. જોડે જોડે બાળકોએ પણ એ ધ્યાન રાખવું જરૂરી છે કે એ લોકો જે છે એ એક બહુ હળવા કપડાં પહેરે, ચુસ્ત કપડાં ના પહેરીને જાય, અને જે પેનથી અત્યાર સુધી લખ્યું છે એ જ બધું લઈ જાય. તમે લોકો રિસિપ્ટનું ધ્યાન રાખવાના છો, બીજું બધું આખો કમ્પ્લીટ કંપાસ લઈ જવાનો છે, બધું જ ખબર છે. છતાં પણ આ તો એક વખત યાદ કરાવી દઉં છું. બહુ સિમ્પલ છે આ બધી બાબતો. તમે એક નોટ બનાવી દો કે આટલી વસ્તુઓનું મારે લિસ્ટ તૈયાર હોવું જોઈએ. દેટ્સ ઇટ, વેરી સિમ્પલ. એના પર બહુ જ બધો ભાર ના આપો કે ભાઈ પેન્સિલ જો ત્યાં છોલેલી છે કે નહીં, કે અણી બરાબર છે કે નહીં. આટલું બધું બહુ વધારે પડતું ના કરો. એના માટે 5 થી 10 સેકન્ડ કદાચ વધારે જાય, બીજું કંઈ ના જાય. એટલે એવી ચિંતાથી મુક્ત થાવ. બીજું ખાસ મારે કહેવું છે કે જે લોકો, જે આપણે મૂળ વાત કરતા હતા, જે લોકો બેસ્ટ ઓફ લક કહેવા માટે આવે છે એ લોકોએ અત્યારે માતા પિતાને માત્ર મેસેજથી બેસ્ટ ઓફ લક કહી દેવું, રૂબરૂ તો જવું જ નહીં. કારણ કે એમાં ઘરનું વાતાવરણ જે છે એ વધારે તંગ થાય છે. એટલું જ નહીં, પણ બાળકના માનસ પર એ પણ વધારે પ્રેશર આવે છે કે બધા જ લોકો મને કહે છે કે તમારો દીકરો કે દીકરી તો સ્કોલર છે ને, એ તો મેડિકલમાં જશે ને એન્જિનિયરિંગમાં જશે. એટલે બાળકને બિચારાને અત્યારે પેલો પ્રશ્ન યાદ રહેતો ના હોય, જવાબ ના યાદ રહેતો, એની મથામણ હોય, અને તમે અત્યારે એની છે કરિયરની વાતો કરો. એને બેને દૂર રાખો. એટલે હું એટલું ચોક્કસ કહીશ કે આવી રીતે જે વેલ વિશર છે એ વેલ વિશર પોતાની શુભેચ્છાઓ એ મેસેજ રૂપે આપી દે, અને એ પણ માતા પિતાને આપે. ને માતા પિતા પણ જ્યારે કહેવું હોય ત્યારે બાળકને કે. બાકી મોટાભાગે આ વ્યવહાર તો મોટાઓનો જ હોય છે, એમાં બાળકોને બહુ પડી નથી હોતી. તો એમાં એને ઇન્વોલ્વ શું કામ કરો છો? અને ખાસ કરીને મારે એ કહેવાનું છે કે તમારું બાળક જ્યારે પરીક્ષા આપીને આવે ત્યારે એક વાત હંમેશા યાદ રાખજો કે પરીક્ષા આપીને આવ્યા પછી એ પેપર જે છે એને ફરીથી તમે ચેક ના કરતા, એને સોલ્વ કરવા ના બેસતા કે તારા આ માર્ક અહીંયા ગયા ને આ અડધો માર્ક કેમ ગયો, તું તો છેલ્લી ઘડીએ ભૂલી ગયો, તને તો આટલી બધી તો પ્રેક્ટિસ કરી હતી. આવું બધું કહીને એને વધારે નિરાશ ના કરતા. એ પેપર પતી ગયું છે, એ સમય જતો રહ્યો છે. હવે એને વાળીને એક બાજુ મૂકી દો અને આગલા વિષય જે છે એને પર એને ધ્યાન આપવા દો. અને તારે કેટલા માર્ક આવશે તું અમને આશરે કહે. એવું બધું કંઈ કહેવાની એને પૂછવાની જરૂર નથી. હું શિક્ષકોને પણ કહું છું, તમારે સોલ્વ કરાવવું હોય તો તમારે અંગત રીતે પરીક્ષા બધી પતી જાય પછી કરાવજો, કરાવવું હોય તો, બાકી એની કોઈ જરૂર નથી. એટલું યાદ રાખીએ કે સ્ટ્રેસ જે છે એટલું બધું ભયંકર છે. આ મેં બાબતો ડિટેલમાં એટલે તમને ડિસ્કસ કરી છે કારણ કે નાની નાની બાબતો એ બાળકને સ્ટ્રેસ આપે છે અને એની ઊંઘ બગાડે છે. અમારી પાસે હજી આજની તારીખમાં પણ એવા મિડલ એજના લોકો આવે છે
એટલે લગભગ 35 થી 50 વર્ષની ઉંમરની વચ્ચેના, કે જે લોકોને હજી પણ 12મા ધોરણની સાયન્સની પરીક્ષામાં શું તકલીફ થઈ હતી, કે જેમાં પેપર રહી ગયું હોય કે કોઈ કશું ના આવડતું હોય, એના સપના હજી પણ આવતા હોય છે અને એ લોકો ડિસ્ટર્બ થતા હોય છે કે મારી કરિયરમાં અને આવું થયું. ને કેટલાક લોકો એટલા વિચિત્ર હોય છે, આસપાસના કેટલાક મિત્રો પણ એવા વિચિત્ર હોય છે કે માત્ર 12મા ધોરણમાં આવેલા પર્સન્ટેજને જ એની બુદ્ધિનું માપ ગણે છે, જે સાવ વાહિયાત અને ખોટી વાત છે. એવું નથી હોતું. માણસ જીવનમાં જે રીતે મહેનત કરે છે, જે રીતે પળે પળે એની પરીક્ષા છે અને જે રીતે આગળ વધે છે એ રીતે એનો માપદંડ નક્કી થતા હોય છે, એની સફળતા નક્કી થતી હોય છે. અને આ સફળતા એટલે માત્ર એક કોઈ ડિગ્રી લે કે માત્ર પૈસો કમાતા શીખે નહીં, પણ સફળતા અહીંયા હું એને કહીશ કે બાળક ખુશ રહેતા અને સુખી થતા શીખે. જો તમે બાળકને નિષ્ફળતાને પણ ડીલ કરતા શીખવાડશો તો એ ક્યારેય નાસીપાસ નહીં થાય અને કોઈ અણગમતું પગલું નહીં ભરે. એટલું યાદ રાખો કે જીવનની અંદર દરેક વ્યક્તિનું એક સરખું મહત્વ છે, દરેક વ્યક્તિત્વની એક સરખી પહેચાન છે અને એ રીતે તમે તમારા બાળકને પણ એક્સેપ્ટ કરો કે એ તમારા કરતાં જુદું હોઈ શકે, બીજાના બાળક કરતાં જુદું હોઈ શકે. એટલે સરખામણીઓ કરવાનો કોઈ અર્થ નથી. તમારું બાળક વિશિષ્ટ છે, આગવું છે, તમારું અંગત છે, અને રિસ્પેક્ટ આપો, એને પ્રેમ કરો, અનકન્ડિશનલ પ્રેમ કરો. માર્ક વધારે આવે તો જ પ્રેમ કરવાનો, આ વાતને બિલકુલ ભૂલી જાઓ. આ વાત બિલકુલ ખોટી છે, તદ્દન ખોટી છે. બાળકને અનકન્ડિશનલ પ્રેમ કરવો એ સૌથી પહેલી જરૂરિયાત છે. જો બાળક માનસિક રીતે મજબૂત હશે તો એનું જીવનના બીજા બધા મનોવૈજ્ઞાનિક પાસા જે છે એ પણ સરસ રીતે રહેશે, એટલે એનું કરિયર પણ સરસ રીતે બનાવી શકશે. આના પર વધારે ભાર મૂકો, એ તમારી અને તમારા બાળકની સફળતા માટે ખૂબ જરૂરી છે. પ્રશાંતભાઈ, આપે અમારા દર્શક મિત્રોને, અમારા વિદ્યાર્થીઓને અને વાલીઓને, ખાસ કરીને વાલીઓને જે માહિતી આપી એના બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. અમારા નમસ્તે અમદાવાદના શોમાં આપનો ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો, આપણે સાયકોલોજીસ્ટ ડોક્ટર પ્રશાંત ભીમાણી સાથે ખૂબ જ સારી વાતો કરી. બોર્ડ એક્ઝામમાં જે બાળકોને જે ડર હોય છે, વાલીઓ જે પ્રેશરાઇઝ કરે છે બાળકોને, એ બધામાંથી હવે આપણે મુક્ત થઈ જઈશું. કારણ આપણે ખૂબ જ સારી માહિતી આપણી પાસે છે, આપણને સમજણ પણ પડી ગઈ છે કે આપણે કઈ રીતે એક્ઝામ આપવી, વાલીઓને બી સમજણ પડી ગઈ છે કે બાળકોને કઈ રીતે રિલેક્સ ફીલ કરાવવું, એ લોકોને કઈ રીતે એમનો આત્મવિશ્વાસ કેળવવો. આઈ હોપ હવે મારા દર્શક મિત્રોને ક્યાંય પ્રોબ્લેમ નહીં થાય, એક્ઝામ ખૂબ જ શાંતિથી આપશે. ઓલ ઇઝ વેલ. તો દર્શક મિત્રો, કેવો લાગ્યો આજનો અમારો આ શો? શું આપ પણ આપની કોઈ માહિતી કે પ્રોડક્ટ નમસ્તે અમદાવાદ દ્વારા દર્શાવવા માંગતા હો તો નોંધી લો અમારું સરનામું: 16/4 એલ કોલોની, સહજાનંદ કોલેજ 4 રસ્તા, નહેરુ નગર, અમદાવાદ. આપ અમારો સંપર્ક ફોન ઉપર પણ કરી શકો છો. અમારો ફોન નંબર છે 9825039590. નમસ્તે અમદાવાદ. આ છે નમસ્તે અમદાવાદ, નમસ્તે અમદાવાદ. નમસ્તે અમદાવાદ.